ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂનો મામલો હવે માત્ર પોલીસ કાર્યવાહી પૂરતો નથી રહ્યો. આ સમગ્ર ઘટનાએ સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભાવનગરમાં દારૂના મામલે એસએમસીની ટીમ ઇન્દોરથી એક શખ્સની અટકાયત કરી છે. બીજી તરફ સમગ્ર કેસમાં વર્તેજ પોલીસ મથકમાં 21 વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાઈ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો આટલો મોટો ગેરકાયદેસર દારૂનું નેટવર્ક ચાલી રહ્યું હતું તો સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ના થઈ? કોની ધરપકડ કરવામાં આવી છે, ક્યાંથી આખી ધરપકડ થઈ છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગરમાં છેલ્લા 7 મહિનામાં અંદાજે ₹4.70 કરોડનો દારૂ ઝડપાયો હોવાનો દાવો છે. લગભગ 4 લાખ બોટલ સાથે 852 આરોપીઓ ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. છતાં હવે જો ફરીથી ડુપ્લિકેટ દારૂનો મામલો સામે આવે તો આ સવાલ થવો સ્વાભાવિક છે કે કાર્યવાહી બાદ પણ ગેરકાયદેસર દારૂનું નેટવર્ક કેવી રીતે સક્રિય રહ્યું. આ કેસમાં વર્તેજ પોલીસ મથકના 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ અહીં વાત માત્ર 4 કર્મચારીઓના સસ્પેન્શનથી પૂરી નથી થતી. જવાબદારી નક્કી થશે કે નહીં? જો 25 પેટી દારૂ વેચાઈ ગયા બાદ પોલીસ દોડતી થઈ હોય તો તે પહેલા પોલીસ તંત્ર શું કરી રહ્યું હતું? અને જો અગાઉ 51 પેટી ઝેરી દારૂ બનાવ્યો હોવાની વાત તપાસમાં સામે આવી છે તો સૌથી મહત્વનો સવાલ એ છે કે આ 51 પેટી દારૂ ક્યાં ગયો, કોને વેચ્યો, કેટલા લોકો સુધી પહોંચ્યો અને આ દારૂથી કોઈના જીવ સામે જોખમ ઊભું થયું છે કે નહીં? આ સવાલોના જવાબ માત્ર કાગળ પરની ફરિયાદ નહીં પરંતુ પારદર્શક તપાસથી મળવા જોઈએ. સરકાર વારંવાર કહે છે કે ગુજરાતમાં દારૂબંધી કડક છે, પરંતુ જો કરોડો રૂપિયાનો દારૂ ઝડપાઈ રહ્યો હોય, લાખો બોટલો મળી રહી હોય અને વારંવાર દારૂના નેટવર્ક સામે કાર્યવાહી કરવી પડતી રહી હોય તો દારૂબંધીના અમલની અસરકારકતા સામે તો સવાલ ઊભો થાય જ છે. અને સૌથી ગંભીર વાત એ છે કે આ કોઈ એક દિવસનો મામલો નથી. છેલ્લા 7 મહિનાના આંકડા જોતા તો કરોડો રૂપિયાનો દારૂ અને લાખો બોટલો ઝડપાઈ છે. તો સવાલ એ જ છે કે જે દારૂ ઝડપાયો નથી તે કેટલો હશે? એસએમસીની ટીમ બહારથી આવીને કાર્યવાહી કરે છે, ઇન્દોર સુધી પહોંચીને તપાસ થાય છે, સ્થાનિક પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થાય છે, ત્યારે સરકાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ થવું જોઈએ કે આખી ચેનનો અંત ક્યારે આવશે. કોણ દારૂ બનાવે છે, કોણ સપ્લાય કરે છે, કોણ વેચે છે અને સૌથી મહત્વનું, કોની છત્રછાયામાં બધું ચાલે છે? કોઈ વ્યક્તિને દોષિત નથી કરવામાં આવતા. તપાસ અને કાયદો પોતાનું કામ કરશે, પરંતુ જાહેર જનતાને જવાબ મળવો જરૂરી છે. 51 પેટી ઝેરી દારૂની વાત તો છે, પણ તે ક્યાં ગયો તેની તપાસ કેમ ના થઈ? 25 પેટી વેચાઈ ગયા બાદ જ પોલીસ કેમ સક્રિય થઈ? અને જો 7 મહિનામાં કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે તો આ નેટવર્કનો મૂળ સ્ત્રોત ક્યારે પકડાશે? સરકાર પાસે હવે માત્ર એક જ રસ્તો છે. આ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઊંડી તપાસ થવી જોઈએ અને જવાબદારોની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે દારૂબંધીના રાજ્યમાં સવાલ માત્ર દારૂ પકડવાનો નથી. સવાલ છે આ દારૂ લોકો સુધી પહોંચ્યો કેવી રીતે અને તેનો જવાબ અસરકારક તથા પોલીસ તંત્રએ આપવો જ પડશે. એક બાદ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. એવી જ રીતે વધુ એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી. પણ અંતે સવાલ એ જ છે કે આખી આ જે ચેન છે જેના કારણે આખો આ દારૂ સપ્લાય થઈ રહ્યો છે એના મૂળ સુધી કાર્યવાહી કરવામાં આવશે. આની પહેલા આપણે જોયું હતું કે ઘણા બધા લોકોની સામે ફરિયાદ થઈ છે, ઘણા બધા લોકોની અટકાયત ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસ અત્યારે હાલ પૂછપરછ કરી રહી છે અને એવામાં જ વધુ એક આરોપી છે કે જેની પણ ક્યાંક ધરપકડ કરવામાં આવી છે અત્યારે હાલ સમાચાર પ્રમાણે. પણ આને જ કારણે મોતનો આંકડો હજી પણ વધી શકે છે ભાવનગરની અંદર, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને બીજી બાજુ અત્યારે હાલ ભાવનગર પોલીસની સામે પણ એટલા જ સવાલો ઊભા થઈ રહ્યા છે કે આટલો બધો દારૂ આવ્યો હતો, લોકો આને કારણે મોતને ભેટી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે તો ભાવનગર પોલીસ શું કરી રહી છે? જોવાનું એ પણ રહેશે કે હવે તંત્ર દ્વારા સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.